આવ્યા છે અને અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી રહી છે। તો સુરતની વાત કરીએ તો રશિયાના એક નવા નિર્ણયથી સુરતનું ડાયમંડ માર્કેટ છે એના પર અસર પડી રહી છે। રશિયાનો 2027થી ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં ક્લસ્ટર શરૂ કરવાનો એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને આ સાથે 1 સપ્ટેમ્બર 2026થી ચોક્કસ કેટેગરીના રફ હીરા પર 8%ની નિકાસ ડ્યુટી પણ લાદવામાં આવનારી છે। 0.45%થી 10.8 કેરેટ અને મોટા જે સ્પેશિયલાઇઝ્ડ સાઇઝના હીરા છે રફ હીરા એના પર ડાયમંડ ડ્યુટી લાગુ કરવામાં આવશે। G7 અને EUના પ્રતિબંધોના કારણે ભારતમાં રશિયન રફ હીરાની આયાત છે પહેલેથી ઘટી છે અને હવે 2024માં $664 મિલિયન આયાત છે ઘટીને 2025માં $406 મિલિયન રહી હતી। હવે સુરતના હીરા ઉદ્યોગકારોએ અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે। બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને નામીબિયા જેવા દેશો પર વધુ નિર્ભરતા હવે સુરતના ડાયમંડ ઉદ્યોગની થશે ત્યારે ઉદ્યોગ ચિંતામાં મુકાયો છે। શું કહી રહ્યા છે હીરા ઉદ્યોગકારો, આવો સાંભળીએ। ચાઇના આજે વર્લ્ડની દરેક પ્રોડક્ટની અંદર, દરેક કન્ટ્રીની અંદર થાપ આપે છે લેબરની અંદર, પરંતુ આ એક જ એવી ઇન્ડસ્ટ્રી છે કે જે ચાઇના આ ઇન્ડસ્ટ્રીને ટચ નથી કરી શકી, કારણ કે ભારતના લેબર સસ્તા હોવાના કારણે। કોઈ પણ ઇન્ડસ્ટ્રી ત્યાં જાય તો કારીગરોનો મિનિમમ પગાર $1 લાખ થી $1.5 લાખ પગાર, આવવા જવાનો ખર્ચો, રહેવા કરવાની સગવડતા, તો પ્રોડક્શન ઓફ કોસ્ટ જ એટલું બધું હાઈ થઈ જાય કે એની કલ્પના ન કરી શકે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પ્રાઇસની કમ્પેરિઝનમાં। હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ નિર્ણય તકલાતી છે અને હમણાં આ નિર્ણય લીધા પછી પાછી જાહેરાત કરવામાં આવી છે કે 1 વર્ષ માટે આ નિર્ણયને સ્થગિત કર્યો છે। રશિયા સરકાર ત્યાં પોલીસ કટિંગનું શરૂ કરવા જઈ રહી છે, તો આ ગુજરાતના જે રત્ન કલાકારો છે એને ગંભીર અસર થવાની છે અને દેશ વિદેશની અંદર જે આપણું કટિંગ અને પોલીસ જે સુરતનું એક નામ હતું તો એની ઉપર સ્ટીમને લગવા જઈ રહ્યો છે। ત્યારે આ બાબતે સરકારે અને કેન્દ્ર સરકારે ખૂબ ગંભીરતાથી લઈ અને કંઈક નવા આયામો ઉભા કરવા જોઈએ અને નવી કોઈ ટેકનોલોજીને લઈ અને રોજગારી અને જે કઈ આપણું કટિંગ અને પોલિશિંગમાં જે નામ છે એ જળવાઈ રહે એ માટેના પ્રયાસો કરવા જોઈએ।